गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। आज આપણે નીકળી ગયા સીધા ઉપલેટા બાજુ। આપણે જવાનું છે આઈટીઆઈએ અને આપણે વાયરમેનમાં વારો આવ્યો છે એટલે નીકળી ગયા સીધા આઈટીઆઈ બાજુ। હાલો તમને ત્યાં જઈને જ મળું। આપણે હજી તો રસ્તામાં છીએ। હાલો તમને ત્યાં જઈને હું આપણો રૂમ ને ક્લાસ ને બધું બતાવું। આપણે આવી ગયા સીધા આપણે દુમિયાણી અને આ આપણો ક્લાસરૂમ છે। અત્યારે જો આવીને સીધા આપણે બેઠા હોય ભાઈબંધ ને બધાય એને વાતું કરીએ। હમણાં આપણે જે સર આવે ત્યાં સુધી આપણે થોડીક વાતું ચીતું કરી। અત્યારે વાગી ગયા 3, ખાઈ પી અને વળી પાછા આવી ગયા આપણે ક્લાસમાં। ઘડીક વાર અત્યારે તો આજનો આપણે પહેલો દિવસ છે એટલે બેહવાનું ને સમજાવવાનું ને એવું ચાલતું હતું ને આ ભાઈ જોવા અહીંયા નીંદર કરે છે કે બપોરે મારે ખાઈને સૂવું જ પડે। જો હવે આપણે છૂટવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા સીધા રૂમની બહાર। જો આ આપણો રૂમ છે, કાલ વળી પાછું અહીંયા આવી જવાનું છે। ચાલો હવે ઘર બાજુ નીકળી જાય। આઈટીઆઈથી આવી અને સીધા આવી ગયા આપણે વાડીએ, કારણ કે વાડીએ આપણે સોયાબીનમાં પતરા મારવાના હતા એટલે સીધા પહોંચી ગયા આપણે વાડીએ આવી। આપણે જે દી પહેલાં 2-3 દી પહેલાં અમે દવા મારી ગયા છે। અત્યારે જો કાળું વાદળું થઈ ગયું સોયાબીન અને પતરા હાંકી નાખીએ એટલે હમણાં આપણે પાણી પાવાનું હોય તો પી જાય પાણી, કારણ કે વરસાદ આવતો નથી તો પાણી તો ચાલુ કરવા જ પડે। આપણે માંડવીમાં ચાલુ કરી દીધું છે। હવે અહીંયા સોયાબીનમાં જો અત્યારે પતરા હાલે છે અને આપણે એને વાહે રખડતા આવી છે અત્યારે તો। પછી જો એવું લાગશે તો આપણો વારો આવી જાય માથે ઊભવામાં, કારણ કે આમાં થોડોક ભાર દેવો પડે એટલે પતરા હરખા બેઠા જાય। અને અત્યારે જો સોયાબીન જમાવટ પડ્યું છે। વારંવાર આપણે આ ગુંદરીવાળું પડવું હતું એટલે વારંવાર ઉપાડા ભરાય અને ઘડીએ ઊભું રાખવું પડે, એક મિનિટ હાંકાઈ જાય। પછી આપણો વારો આવી ગયો। મેં તમને હમણાં કીધું એમ કે ઉપર ઊભવું પડશે, થોડોક ભાર દેવો પડે એટલે હરખું પડ્યા આવે અને પારસભાઈ આપણે પાછળ હાઈડ ના પડી જાય એટલે જે આપણે પાછળનું કંટ્રોલ હોય એ પકડી અને આમથી આમ હટાડે એટલે નકર તો આપણે હાઈર પડી જાય ને આપણે એને માથે ખાલી ઊભે આવવાનું અને પારસભાઈને રખડ થવાનું હેઠે। આપણે તો માથે ખાલી બેઠું જવાનું ને વાં પાછું વરે એટલે વળી પાછું ચડી જવાનું। ખડ બહુ છે કારણ કે ગુંદરીવાળું પડવું છે આપણે। પછી આપણે ચા પાણી લઈ આવ્યા હતા એટલે સીધી ભરી લીધી ચાની પ્યાલી। ચા પાણી તો પીવા જ જોઈએ, નકર હાલે જ નહીં। ચા પાણી પીને વળી પાછા વર્ગી જાય। ગાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે અને અત્યારે જો થોડોક લેપ અહીંયા ઉડી ગયો છે તો એનું કામકાજ હાલે હરખું ફિટિંગ કરી નાખીએ। તો બસ આજનો વિડીયો એટલો જ। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં। બાય બાય।